શ્રી રામ, જય માતાજી। તો આપણે છીએ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં, જોઈ શકો છો માર્કેટિંગ યાર્ડ હળવદ મોરબી। આજે આપણે અહીંયાથી જઈએ હળવદની એક ફેમસ જગ્યાએ હનુમાન દાદાના મંદિરે। તો ચાલો આપણે અહીંયાથી શરૂઆત કરવી જવાની। તો આપણો આ રૂમ છે। તો આપણે નીકળી જઈએ છીએ, બાઇક લઈ લઈએ છીએ। તો આપણે અહીંયાથી યાર્ડમાંથી નીકળીએ છીએ બહાર હાઈવેમાંથી। હવે જઈએ છીએ આપણે હનુમાન દાદા જવા માટે। હનુમાન દાદા જવા માટે હું તમને લોકેશન આપું। ધ્રાંગધ્રાથી 3 કિલોમીટર સરા ચોકડીપુર હાલવાનું જઈએ છીએ। અને અહીંયાથી મુંદ્રા થાય 200 કિલોમીટર ભાઈ। યુટ્યુબમાં આપણે નવી ચેનલ બનાવી છે, જેથી કરીને તમે સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને થોડો ઘણો સપોર્ટ કરજો તો આવા જ વિડીયો અમે બનાવતા રહેશે। આપણે પહોંચી જઈએ છીએ અત્યારે 3 રસ્તા ચોકડીએ, જે આ જાય હળવદની અંદર કરે। આપણે અહીંયા નથી જવાનું, આપણે સીધે સીધું જવાનું છે। ગરમી થોડી ના કરવી પડે છે। આ છે આપણે હળવદમાં નાનું ક્રિકેટની થોડુંક બોલવામાં ઝલકાય, હજી નવું બનાવ્યું છે, પહેલો જ બ્લોક છે। પહેલાં થોડોક વાંધો આવે છે, પછી વાંધો નહીં આવે। જો તમારો સપોર્ટ રહેશે તો આગળ બીજા વિડીયોમાં બનાવશું। આ છે અમારું રંગીલો હળવદ। અને ખાસ અમારા હળવદની ફેમસ હોટલ જનતા ફૂડ મોલ આવી ગઈ છે, જો કે બારોબાર જ છે। અને ગમે ત્યારે બહારના લોકો આવો તો અહીંયાનો ટેસ્ટ ખૂબ જ સરસ છે। હળવદની ફેમસ હોટલ જનતા ફૂડ મોલ હોટલ, અને આપણે હજી આગળ જવાનું જાજુ નથી, અહીંયા પાર્કિંગ પણ છે। હવે આપણે ટૂંક જ સમયમાં ફોન લેવામાં આવશે। હોન્ડાના શોરૂમેથી તરત જ ફરી જવાનું છે। અને આ છે રાતકડી હનુમાન દાદાનું મંદિર। અહીંયા જવાનો રસ્તો છે, બોર્ડ મારેલું છે રાતકડી હનુમાન દાદાનું મંદિર। આપણે રસ્તે વળી ગયા છીએ। તો તમારો સપોર્ટ સારો હશે તો આગળ બીજા પણ વિડીયો બનાવશે। આ પહેલો જ વિડીયો છે, શનિવારથી રહેવાય એવું ખાલી નથી, એટલે કીધું આજ પેલો કંઈક નવું કરવી। આ વિડીયો થાય કોઈ બીજા વિડીયો આપણે બનાવશું માર્કેટિંગ યાર્ડના। જો કે હું માર્કેટિંગ યાર્ડમાં જ કામ કરું છું, મેલડીમાનું મંદિર। અને અહીંયા કણે રોજ હરાજીના ભાવ શું થાય, જીરું 10 લાખ ને નવો જ આવક આવે દેખાડી બધી। કેનલ ખાલી છે, ખેડૂતો બચારા નારાજ છે, કેનલ ચાલુ થઈ જાય પણ
છે. બહુ તાજું છે, પૂરી આવી ગઈ છે. અને તમે મોરબી મૂર્તિ સરસ પકડી મૂર્તિ આવો તો ડાબા ઉપર વળી જવાનું રહેતી કે બોર્ડ મારેલું છે. અને આ મૂર્તિ આવો તો કોઈ છે જ નહીં ધાંગધ્રા મૂર્તિ. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. જો કે મૂર્તિ તમે જોઈ શકો છો. થોડું મોટરસાઇકલ ધીમું પાડું. 2-3 મિત્રોને કીધું કે અરે હાલો પણ થોડીક એમને શરમ લાગતી હતી એટલે મેં કીધું લાવો ભાઈ આજે આપણે એકલા જ જઈ આવી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો જોઈ શકો છો બહુ સરસ મજાનો ગેટ છે. ચાલો આપણે અંદર જવી. આ છે અહીંયા આગળ સાઈડમાં કબૂતરાનો રહેવા માટેનું ઘર છે. નાનું ચબૂતરો છે, હિંચકા છે નાના છોકરા માટે. બહુ સરસ અહીંયા વાતાવરણ છે. આયા હોય ફેમિલીને લઈ તો સારું છે. ફાઇનલી દોસ્તો હવે હું તમને મૂર્તિ દેખાડવા જઈ રહ્યો છું. કે જો કે આખા સુરેન્દ્રનગર તાલુકા મોરબી એટલે સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લામાં સૌથી મોટામાં મોટી મૂર્તિ હશે. 65 ફૂટની મૂર્તિ છે. જો કે નીચેથી તો તમને દેખાશે નહીં. જય હનુમાન દાદા. આપણે ગોર રાઉન્ડ અહીંયા કરી લેસી પગે લાગશે મૂર્તિને. અને આપણે અહીંયા મૂર્તિથી આવી ગયા છે. જો કે આંખો પણ ઉપર કર્યું ત્યારે આખું સીન આવે છે. મૂર્તિ જોવા મળશે. ચાલો આગળ લઈ જવું તમને બીજા અંદર દર્શન કરાવવા. કેમકે અત્યારે માણસો છે નહીં, પણ સાંજે માણસો ઘણા આવશે. અહીંયા શનિવાર છે ને ગરમી છે એટલે અત્યારે ઓછા માણસો આવે. આજે કઈ નજારો જ અલગ હોય છે. આ છે દેખાતા તો નથી પણ આવી પાણીમાં તરવા વાળા પથ્થર છે આના અંદર. જો કે હનુમાન દાદા જ્યારે અહીંયા ઉતર્યા હતા એમ કહેવામાં આવે કે અહીંયા કણે પગ મૂક્યા તેની પથરાથી આટલા તરે છે. નંદી મહારાજ આવી ગયા છે. મહાદેવનું મંદિર છે. ભગવાન શંકર ભગવાનનું. અહીંયા હનુમાન દાદા છે એક બાજુ, એક બાજુ ગણપત દાદા છે. અરે મને પગમાં વાગ્યો એક કાંટો. જો કઈ ખેતર ને એવું છે એટલે ઉડીને આવતા છે. આ તમને લઈ જવું ઉપર. ઉપર માતાજીનું મંદિર છે. અહીંયાથી તો જો કે નજર અલગ છે. પહેલાં બહુ મોટી અહીંયા ખાઈ હતી. હવે ટ્રેક્ટરોના ઓલા નાખીને ભરી નાખી છે. એટલે કે બહુ અસલ નજારો તો અહીંયા વાય હવે વાય છે. આ છે બહુચરમાનું મંદિર.
અહીંયાથી તો કઈ મૂર્તિનો નજારો અલગ જ છે. તો અહીંયા કડા વિડીયો ખતમ કરશી અને આગળ આવા જ વિડીયો જોવા માટે આમાં સપોર્ટ કરજો, શેર કરજો અને લાઈક અને કમેન્ટ કરજો, જેથી કરીને આગળ અમે આવા બીજા વિડીયો બનાવીએ. જય શ્રી રામ, જય માતાજી.